વિપુલભાઈ ભાઈ બીજું કંઈક બતાવવા લાવ્યા છે હા બરોબર નવીનમાં હું બતાવવા લાવ્યા પૂછ ડુંગળીમાં તને પાથરી છે ને હા. આ એનું મશીન છે આમાં પછી ડુંગળીની મશીનમાં પછી આપણે દીપક નળી પાછી ગોઠવી દેવાની મશીનમાં ફેરવી આ સકડું છે હા આ સકડું લઈ આમાં પછી બધી વીતી દેવાની હમ 6 હાથ થાય ને પછી આને બાંધી પછી કાઢી લેવાની નળી આ ખેતી કેટલા ટાઈમથી કરો હે વિપુલભાઈ આ બધું તમે આ પછી એની નળી ઉપડી છે જો આવા બીજા આવા સકડા બનાવી પાછા મૂકી દેવાના હે આ સકડા બનાવી પાછા મૂકી દેવાના આવા આવા હા તો એ તો મારા 10-15 વીઘાની છે નવી બધી કાઢવાની હજી વાર છે મહિના 2 મહિના પછી હા આ આપણો દતાળ છે આમાં બધા આમાં વાવવાનું હા વિપુલભાઈ બીજું હતું ને બતાવો ચાલો ભાઈ જાય બરોબર શું કે આપણા ઝાડ મકાઈ એ વાવવું હોય ને હા તો ઝાડ મકાઈ વાવવું હોય તો આપણે આને ઉપર વાવવાનું આ દતાળ છે દત્તાળ છે ભાઈ જો ભાઈ ખેતી વિશે જાણકારી લેવી થોડીક લઈ લો આ સાવરકુંડલા શું છે સાવરકુંડલા નામ શું કે સાવરકુંડલા બાલાભાઈ એન્જિનિયર ઓકંડર હા આમાં બધો નંબર બંબર ભાઈ આ દતાળ છે ને એની આપણે જોડી દેવાનું જોડે એટલે આમાં આપણે વાર ભરી દેવાનું આની અંદર નાખવાનું પડે વિપુલભાઈ બીજું બતાવવા છે ભાઈ ખોલીને બતાવો જો ભાઈ તમારે હાથે ટાઈમ કાઢીને આવો ભાઈ જો આ બધું જો ભાઈ ખાતર ને ઝાડ જે બે મિક્સિંગ કરી દેવાની જો ભાઈ અમે બે મિક્સિંગ કરીને આ ભરી દેવાનું એટલે આપણે 2-3 વીઘાનું હોય ને તો આ બધું હોવાય જાય એટલે આમાં પાછું વાવતાને જોતું રહેવું પડે ખાલું જૂથ ભર્યું એટલે પાછું હાલ્યા રાખાય પછી આપણે તક ઉગશે જોવાનું રહે પડે ભૂલવાનું નહીં જોવાનું આ વિપુલભાઈ નો છોકરો શું વિપુલભાઈ નો છોકરો છે બરોબર ગમે ત્યાં હોય ને એટલે એને હારો જ આવે પેશી એ પાછો કલાકારનો દીકરો ને બાપા ખેતી કરે છોકરો મૂકતો ને જો બસ હાલો હું જો કરે